સુરતની એક મ્યુનિસિપલ સ્કૂલ જ્યાં માત્ર 11 વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય ક્લાસમેટ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો છે। આ ઘટના માત્ર ગુનાહિત ઘટના નથી, પરંતુ સમાજને વાલીઓ માટે ચેતવણીની ઘંટડી સમાન છે। સામાન્ય બોલાચાલી અને ઝઘડો 11 વર્ષના બાળકને એટલી હદ સુધી લઈ જાય છે કે તે પોતાના જ ક્લાસમેટ પર ચપ્પુથી હુમલો કરે તે અત્યંત ચિંતાજનક બાબત છે। સૌથી મોટો સવાલ એ છે કે આટલી નાની ઉંમરમાં બાળકોમાં ગુસ્સો, આક્રમકતા અને હિંસક પ્રતિક્રિયાની વૃત્તિ કેમ વધી રહી છે। મોબાઈલ, સોશિયલ મીડિયા, હિંસક કન્ટેન્ટ, પરિવારનું વાતાવરણ અને મિત્ર વર્તુળ જેવી અનેક બાબતો બાળકોના વર્તનને પ્રભાવિત કરતી હોય છે। સાથે જ વાલીઓએ પણ માત્ર અભ્યાસ નહીં, પરંતુ બાળકોની માનસિક સ્થિતિ, મિત્ર વર્તુળ અને દૈનિક વર્તન પર નજર રાખવાની જરૂર બની ગઈ છે। સ્કૂલોમાં પણ કાઉન્સેલિંગ અને સંવાદની વ્યવસ્થા વધુ મજબૂત બનવી જોઈએ। આ ઘટના દરેક વાલીને એક સવાલ પૂછે છે કે શું આપણે આપણા બાળકોને માત્ર શિક્ષિત કરી રહ્યા છીએ કે પછી તેમને સંયમ, સંવાદ અને મતભેદ ઉકેલવાની રીત પણ શીખવી રહ્યા છે। અને વારંવાર બાળકોમાં આવી ઘટના કેમ બની રહી છે તેની પાછળ સાયકોલોજીસ્ટ અનેક જે કારણો છે તે પણ દર્શાવતા હોય છે। નિષ્ણાતો પણ પોતાનું મત રજૂ કરતા હોય છે, પરંતુ વાલીઓના માટે એક ઘંટડી સમાન કિસ્સો છે, કારણ કે અવારનવાર રાજ્યમાં આવી ઘટના બનતી હોય છે। અમદાવાદમાં પણ આવી ઘટના બની છે, વડોદરામાં પણ આવી ઘટના બની, સુરતમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે। આપણી સાથે સામાજિક કાર્યકર્તા સંજય ઇજાવા જોડાઈ ગયા છે। સંજયભાઈ, વારંવાર બાળકોમાં આવા પ્રકારની ઘટના બની રહી છે, વાલીઓ શું કરી રહ્યા છે? વાલીઓએ હવે વધુ ધ્યાન આપવાની જરૂર છે કે કેમ? ખરેખર આ પ્રમાણે જે ગંભીર મામલાઓ અત્યારે બહાર હવે દિન પ્રતિદિન વધતું જાય છે, કારણ કે આની અંદર કંઈક ને કંઈક બાળકોને જે માનસિક સ્થિતિ હોય છે, માનસિક સ્થિતિ જે મોટા લોકો જે કરતા હોય, જે રોજે રોજે આપણે જે પેપરમાં, ટીવીમાં જે સમાચારો જોતા આવતો હોય છે, એની અંદર જે હુમલો થઈ ગયું છે, ફલાણાને આ ચપ્પુ મારી દીધું છે, ફલાણાને ગોળી મારી દીધું છે, આ પ્રકારનું જે સમાચારો જોઈને છોકરાઓ એક ઇન્સ્પિરેશનમાં આવે છે। કદાચ એની સામે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરશે તો આ પ્રમાણેનું કાર્યક્રમ નહીતર આ પ્રમાણે જે હુમલો આ છોકરાઓ સામે પણ કરી શકાય, જેથી આપણે સમાજમાં થોડુંક એક ડરાવ, એક ભીતિ ઊભી કરી શકાય એવું આ છોકરાઓના મનમાં જે પ્રશ્નો આવે છે અથવા એક મોટિવેશન આવે એ ટાઈપનું કદાચ કોઈ આવતું હોય, એટલા માટે આ પ્રમાણેનો કેસો વધતો હોય એવું મારું માનવું છે। એટલા માટે આની સાથે સાથે આ પેરેન્ટ્સ ટીચર્સ એસોસિએશન જે આવે છે, પીટીએ જે આવે છે, એ દરેક સ્કૂલમાં કાર્યરત કરવું જોઈએ અને સમયાંતરે આ છોકરાઓને કાઉન્સેલિંગથી લઈને એને સારા સારા ફિલ્મો બતાવવાથી લઈને આવી રીતે મનોરંજન કરતો, અન્યને શીખવણ આપતો અન્ય વસ્તુ પણ આની અંદર ઉલ્લેખ કરવું જોઈએ। ત્યારે આ છોકરાઓને આ ગંભીર ગુના કરવાનો જે માનસિકતા છે એમાંથી દૂર રહેશે એવું મારું માનવું છે। અને હાલમાં જે આ સુરતમાં ઘટના બની છે ખરેખર ચોંકાવનારી છે, કારણ કે છઠ્ઠા ધોરણમાં ભણતા જે છોકરાઓ સામે આવી રીતે 7મા ધોરણના જે છોકરાઓ ચપ્પુના ઘા મારીને જે પ્રયત્નો જે કરે છે, જે ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, આ માનસિકતા છોકરાઓમાંથી દૂર કરવા માટે પેરેન્ટ્સ અને ટીચર્સ સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આની અંદર અવેરનેસના પ્રોગ્રામો કરવું જોઈએ એવું મારું માનવું છે। સંજયભાઈ, શાળામાં શિક્ષણ તો આપવામાં આવે છે, પરંતુ હવે જરૂરિયાત ઊભી થઈ છે કે શાળામાં સંસ્કાર પણ આપવામાં આવે અને સંયમ પણ શીખવાડવામાં આવે। જરૂરથી શાળામાં શિક્ષણ નથી, ફક્ત શિક્ષણથી કંઈ થતું પણ નથી, અને શિક્ષણ અને સાથે સાથે એને સંસ્કાર પણ આવવું જોઈએ, એનો માનસિક એને જે બ્રેઇનનો ડેવલપમેન્ટ પણ થાય એવા એક્ટિવિટી પણ કરવું જોઈએ। અને આ કયા એક્ટિવિટીઝ ખરાબ છે અને કયા એક્ટિવિટી સારા છે એના માટેનું કાયદાકીય શિક્ષણ પણ એને મળવું જોઈએ। જ્યારે છોકરાઓ પહેલા ધોરણ, બીજા ધોરણથી જ્યારે ભણતા હોય ત્યારે એ ટાઈપનું એને શિક્ષણ પણ મળવું જોઈએ। એટલા માટે છોકરાઓને આ એક માનસિક બીમાર કદાચ એક આપણા માનસિકતા આ જે ટાઈપનું છે એમાંથી આપણે દૂર કરીને એને સારી દિશામાં લાવવા માટે આ પ્રમાણેનું કાર્યક્રમ અને દરેક સ્કૂલની અંદર ખરેખર હોવું જોઈએ, અવેરનેસના પ્રોગ્રામ પણ હોવું જોઈએ અને આના માટે આ સિસ્ટમ કામ કરવું જોઈએ એવું મારું માનવું છે। સંજયભાઈ, આ ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં જે શાળામાં, ખાસ કરીને હવે શાળામાં આપણે કોઈ હથિયાર ન લઈ જઈ શકીએ, બરાબર? તો બાળકો હવે હથિયાર લઈને પહોંચી રહ્યા છે અને એક તરફથી શાળાનું એવું પણ નિવેદન સામે આવ્યું છે કે અમે દરરોજ સવારે બેગ ચેકિંગ કરીએ છીએ। જો બેગ ચેકિંગ થતું હોય તો પછી બાળકની પાસેથી ચપ્પુ કેવી રીતના મળી શકે? સુરક્ષાને એ બધો સ્કૂલ સંચાલકોને બચાવવા માટેનું આખું ષડયંત્ર છે। બાળકોના જે બેગ ચેકિંગ રેગ્યુલર રીતે દરેક સ્કૂલમાં થાય છે એવું કોઈ માહિતી આજ દિન સુધી ઉપલબ્ધ નથી, એટલે આ લોકો પોતાના સ્વ-બચાવ કરવા માટે આ પ્રમાણેની માહિતી આપી રહ્યા છે। બાળકોના બેગ અમે ચેક કરી રહ્યા છે, બાળકો શું લઈને આવે છે, શું નથી લઈને આવતા, આ
ખાસ કરીને એક ખાનગી સંસ્થા હોય તો કદાચ આ વાત આવી રીતે કરશે તો આપણે થોડુંક પણ એની ઉપર વિશ્વાસ કરી શકાય, પણ આ જે સરકારી શાળાઓની અંદર આ પ્રમાણેની વાતો થતી હોય તો એ તદ્દન ખોટી વાત છે, કારણ કે આ પ્રમાણે કોઈ પ્રથા હાલમાં સરકારી સ્કૂલોમાં હોતું નથી. એટલા માટે આ ખરેખર એડોપ્ટ કરવા જેવું અથવા અનુકરણ કરવા જેવું પદ્ધતિ છે કે છોકરાઓ આવે એટલે એના બેગ ચેકિંગ કરીને સ્કૂલની અંદર બેસાડવું, અને મોબાઈલ લઈને આવ્યા છે કે અન્ય કોઈ ખાતક હથિયાર લઈને આવ્યા છે કે ચપ્પુ લઈને આવ્યા છે કે અન્ય કોઈ પદાર્થ લઈ ખાણીપીણીને કે અન્ય કોઈ વસ્તુ લઈને આવ્યા છે, આ બધી વસ્તુ ચકાસણી કરવા જરૂરી છે. આ પણ હાલમાં થતું નથી, એટલા માટે આ પરિણામો આવે છે અને કરવું જોઈએ એવું મારું માનવું છે. સંજયભાઈ, આવી ઘટનાઓમાં જવાબદારી નક્કી થવી જોઈએ? ખરેખર થવી જોઈએ, કારણ કે આ ઘટનાને અટકાવવા માટેનો જો પ્રયત્ન ના થાય તો પછી આગળ પણ છોકરાઓને આ એક ઇન્સ્પિરેશન બનશે. હવે ફલાણા છોકરાઓ આ કર્યું તો એને કઈ થયું નથી તો આપણે પણ કરી શકાય એવું એને પણ એક ઉત્સાહ મળી શકવાની સંભાવના એનાથી હોવાથી અને આ પ્રમાણેની ઘટનાની અંદર ખરેખર એક્શન લેવું જોઈએ અને ખરેખર આ તરફના કામ બી થવું જોઈએ. ત્યારે છોકરાઓને જાગૃત કરવાનું પણ કામ એની સાથે સાથે થવું જોઈએ. બિલકુલ સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.